વરસાદ આવતો હોય અને ગુજરાતીઓના ઘરમાં ભજીયા કે વડા ન બને એવું તો બને જ નહીં. આજે અમદાવાદના ફેમસ એવી મગની દાળના વડા બનાવીશું. જેટલા સરસ પોચા બને છે કે એમાં સોડા પણ ઉમેરવાની જરૂર નથી પડતી. અને રેસીપી ગમી જાય તો મારા પેજને અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો 2 કપ જેટલી મગની ફોતરાવાળી દાળ લઈશું. તેને 2 વખત પાણીથી હળવા હાથે ઘસી ધોઈ લેવાની છે. ત્યાર પછી ગરમ પાણી ઉમેરી 2 કલાક પલળવા દેશું. 2 કલાક થતાં જ મગની દાળ છે બધી સરસ રીતે પલળી જશે. ત્યાર પછી એકદમ હળવા હાથે ઘસી બધા ફોતરાને અલગ કરી લેશું. પાણી ઉમેરી હાથેથી આ રીતે ફેરતા જશું અને ફોતરાને કાઢી લેવાના છે. મિક્સર જારમાં મગની દાળ, તીખા મરચાં, આદુ ઉમેરી પાણી વગર અધકચરે વાટી લેવાની છે. ત્યાર પછી તેમાં મીઠું, હિંગ, હળદર ઉમેરી દેશું. સાથે અધકચરા વાટેલા આખા ધાણા અને મરી ઉમેરશું. લીલા ધાણા ઉમેરી તેને 1 જ મિનિટ માટે સતત ફેટી લેશું. બેટર હળવું થશે અને ગરમ કરેલા તેલમાં તેને તળી લેશું. બેટર જ બનાવવાની ખૂબી છે, એટલા જોરદાર ટેસ્ટી બને છે. રેસીપી ગમે તો લાઈક, કમેન્ટ આપી શેર કરી દે.